સંપત્તિ પચાવી પાડી કરોડો રૂપિયા ચાઉ કરવાની બિલ્ડર અધિકારીઓની સાંઠગાંઠ સામે આવી રહી છે। પોતાના ખિસ્સા ભરવા બિલ્ડરે નર્મદા નહેરની જગ્યાને પણ ન છોડી ખેડૂતોના પેટ પર પાટું મારીને નહેર ગૌચરની જમીન પર જે રસ્તો છે તે બનાવી નાખવામાં આવ્યો। બિલ્ડર ધનજી કોઠિયા અને હિંમત કોઠિયા ભૂપત ભાલાલાએ સરકારી જમીન પર કબજો જમાવ્યો હતો। ઓઢવથી અસલાલી વચ્ચે કુબડથલ ગામ પાસે નર્મદા નહેર પર બિલ્ડરે આ પુલ બનાવી દીધો। ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું વેચાણ કરવા બિલ્ડરે નહેર પર 22 મીટરનો પુલ બનાવી નાખ્યો। કેનાલ પર પુલ બનાવી ગૌચરની જગ્યા પર દબાણ કર્યું હતું। ગૌચરની જમીન પર 700 મીટર લાંબો આરસીસી રસ્તો બનાવી નાખવામાં આવ્યો। બિલ્ડરના દબાણથી આસપાસના ખેતરમાં જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો। 6 વર્ષથી ખેડૂતો અનેક અધિકારીઓને રજૂઆત કરીને થાક્યા પણ કોઈ નિરાકરણ જ નથી આવતું। કુબડાથલ ગામના ખેડૂતે સ્વાગત જે ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। મુખ્યમંત્રીને ફરિયાદ કરતા અધિકારીઓ બિલ્ડરના સહિયારા કૌભાંડનો આ પર્દાફાશ થયો છે। સંવાદદાતા શુભમ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। શુભમ, રાજ્યની સંપત્તિ પચાવવા પાડી કરોડો રૂપિયા ચાઉ કરવાની બિલ્ડર અને અધિકારીઓની સાંઠગાંઠ સામે આવી છે। અત્યાર સુધી સતત ફરિયાદો કરવામાં આવી છે, છતાં પણ આ લોકોની મિલીભગતને કારણે ખેડૂતો હવે પરેશાન થઈ રહ્યા છે। ચોક્કસ અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર કુબડથલ ગામની આ સમગ્ર ઘટના છે। આજે પુલ બતાવવાના પ્રયત્ન કરશું કે નર્મદા કેનાલ ઉપરથી આ આખો પુલ છે તે પસાર થાય છે અને 2008ના વર્ષ દરમિયાન આ પુલ ઉપર છે તે ગામના લોકો અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવનાર જે છે તેમના દ્વારા છે તે અહીં આખો પુલ છે તે બનાવવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે 300 મીટરના આખા વિસ્તારની અંદર આ આખો પુલ છે તે બનાવી દેવામાં આવ્યો હતો। મહત્વની વાત ગામના જ એક વ્યક્તિ દ્વારા છે તે મુખ્યમંત્રીને સ્વાગત જે કાર્યક્રમ થાય છે તેમની અંદર ફરિયાદ કરવામાં આવી અને અંતે સમગ્ર જે કાંડ છે તે સામે આવ્યો હતો અને હાલ હવે આજ સવારે જ જે નર્મદા નિગમ અને એન્જિનિયર વિભાગના અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા હતા, જે પુલ છે તે તોડવા માટે પહોંચ્યા હતા, પરંતુ ગામના લોકો અહીં વચ્ચે આવ્યા અને આ એકમાત્ર રસ્તો હોવાનું કહી અને ના તોડવા માટેની જે છે તે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ જે છે તે હાલ અધિકારીઓ છે તે અહીં ઉપસ્થિત છે। નર્મદા નિગમના જે અધિકારીઓ છે તે સતત અહીં ઉપસ્થિત છે અને હવે શું કરવું તેને લઈ તપાસ છે તે ચાલી રહી છે। આ દ્રશ્યો તમને બતાવવાના પ્રયત્ન કરશું કે જે કેનાલ છે કે આ જ કેનાલ ઉપર છે તે આ આખો પુલ છે તે ખડકી દેવામાં આવ્યો છે। વર્ષ 2004ની સાલની અંદર આ કેનાલ છે નર્મદા નિગમ દ્વારા છે તે બનાવવામાં આવી હતી। ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને પિયત માટેનું પાણી મળી રહે તે માટે આ નર્મદા નિગમ દ્વારા કેનાલ તૈયાર કરવામાં આવી હતી, પરંતુ જે વિવેકાનંદ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં જવાનો આ રસ્તો કેનાલ ઉપરથી પસાર થતો હોય કોઈ પણ પરમિશન લીધા વગર છે તે આ પુલ છે તે આખો બનાવી દેવામાં આવ્યો। હાલ અહીં છે તે જ્યારે અધિકારીઓ આ પુલ તોડવા માટે પહોંચ્યા હતા ત્યારે ગામના લોકો અને ઇન્ડસ્ટ્રીયલ પાર્કના લોકો છે તે અહીં પહોંચ્યા છે, જે કામગીરી અટકાવવા માટેની છે તે રજૂઆત લઈને પહોંચ્યા છે। પોલીસ કાફલો પણ છે તે મોટા પ્રમાણમાં અહીં ખડકી દેવામાં આવ્યો છે। હાલ જે સ્થિતિની વાત કરવામાં આવે તો હાલ જો કે કામ છે તે અટકાવી દેવામાં આવ્યું। જેસીબી સહિતના જે સાધનો છે તે જે છે તે અહીં લાવવામાં આવ્યા હતા, પરંતુ ગામ લોકોની રજૂઆતને લઈ આ કામગીરી છે તે અટકાવવામાં આવી છે। જે ગામના લોકો છે તે અહીં ઉપસ્થિત છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, શું આખી રજૂઆત હતી ને શું હવે સ્થિતિ છે? અત્યારે રજૂઆત એવી હતી કે અહીંયા જે નાડું બનાવ્યું છે તેને તોડવા માટે બધા પ્રશાસનને બધા આવ્યા હતા, તો એમણે એવું હતું કે અહીંયાથી નાડું ના તોડશું, કારણ કે અહીંયાથી ખેતી માટે જવા માટે, ઇન્ડસ્ટ્રીયલ શેડ માટે, બધા નાના મોટા ધંધા રોજગાર માટે બધા હતા। તેમની રજૂઆત એ છે કે આને તોડશો નહીં તમે, અને જો આને તોડવું હોય તો તમે બીજું એક અમને કામ ચલાવો કાં તો પાકા પાઈ અમને બનાવી આપો, એના માટે રજૂઆત જ હતી અમારી। પણ આજે કોઈ પણ પરમિશન વગર આખું પુલ બનાવી દેવામાં આવ્યો તો ગામના લોકોની શું માંગ છે? ગ્રામ્ય લોકોની તો માંગ એ છે કે પુલ બનાવ્યો તો ગેરકાયદેસર તો નથી, કારણ કે આમાં ગામ લોકોની જ રજૂઆત હતી કે આને કરી આપો એમ, કામ બધાની સવલત માટે હતી। કોઈ એક માટે બિલ્ડર કોઈ નથી બનાવ્યું, બધા જ ગામ લોકોએ ભેગા થઈને બનાવ્યું છે। કોઈ ઇન્ડસ્ટ્રીયલ શેડ વાળા અને બધા નાના મોટા ધંધા રોજગાર ખેડૂત પણ આવી ગયા, તેમાં બધા ખેડૂત પણ આવી ગયા છે।
ચોક્કસ એટલે કે સ્થાનિક લોકો પણ એ જ કહી રહ્યા છે કે જે એક વ્યક્તિ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનો જે છે તે આ નડતર રૂપ નહીં, પરંતુ લોકોની સવલતો માટે છે તે આ બનાવવામાં આવ્યું છે. આપણી સાથે જે અન્ય જે બિલ્ડરો જે કહી શકાય કે તે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું આખો મામલો હતો? કારણ કે એક અરજી ગામમાંથી એવી ગઈ કે આ ગેરકાયદેસર પુલ છે, પરંતુ જયારે તોડવા માટે અહીં અધિકારીઓ આવ્યા, પરંતુ આ જ ગામના લોકો પુલ ના તોડવાની રજૂઆત લઈને. આ શું છે, આ એરિયામાં એક વ્યક્તિ એવો છે કે જે એના નાળાથી તકલીફ છે. જ્યારે એક વ્યક્તિ સિવાય આ સૃષ્ટિમાં કે દુનિયામાં કોઈ બીજો વ્યક્તિ નથી કે જેને આનાથી તકલીફ હોય. એક સાઈડ એક વ્યક્તિ છે અને બાકી સાઈડ આખી દુનિયા છે. એટલે એને કોઈ પણ તોડબાજીની પ્રવૃત્તિથી કંઈ ને કંઈ પૈસાના લાલચમાં આવી અને કહીને કોઈ બી એક ડિપાર્ટમેન્ટ બધા ડિપાર્ટમેન્ટ કંઈ ને કંઈ પ્રકારની અરજી કરે છે. હવે જયારે આ પુલ બનાવવાનું ગેરકાયદેસરની વાત કરી રહ્યા હોય તો ત્યારે બાજુમાં જે જૂનો પુલ બનેલો છે એ ઓલરેડી જર્જરિત હાલતમાં છે. ત્યાં ઇવન સાયકલ લઈને જઈ શકે એવી સ્થિતિ નથી. ત્યારે બધાએ જનફાળાની ભાગીદારીથી લઈને આ રસ્તો બનાવેલો છે. એમાં કોઈ જ પ્રકારનું દબાણ નથી કે કોઈને પ્રકારનું અહિત થયું નથી, કોઈને કંઈ નડતું નથી. એટલે આમાંથી કોઈ પ્રશ્ન જ છે નહીં એવો, અને બધું કમ્પ્લીટ ચાલી રહ્યું છે. પણ એક વ્યક્તિએ ખોટી અરજીઓ કરે રાખે છે. તંત્ર આખું જે દોડાદોડી કરે રાખે છે, તમારા મારા જીવાનો અને સરકારનો ટાઈમ બગાડે છે. અધિકારીઓ અહીં આવ્યા હતા સવારે, એ લોકોનું શું કહેવાનું? અધિકારી બી એની રીતે સાચા હોય, પણ હવે આપણે એમને રજૂઆત કરી છે કે બાજુમાં જે પુલ છે અહીંયા ભૂલ થઈ ગઈ છે. કે માનો કે અમે જન ભાગીદારીથી અમારી પાસે એવું નોલેજ ના હોય કે ભાઈ ક્યાં શું બન્યું છે, કેવી રીતનું છે. અમે જોયું કે ભાઈ આ રસ્તો પુલ ઉપરથી બનાવી શકાય એવું છે, તો અમે બધા ભાગીદારીથી અહીંયા પુલ ઉપર પૈસા ભેગા કરીને રસ્તો બનાવ્યો. જયારે બાજુમાં જર્જરિત હાલતમાં હતો કે એ તોડવો શું કામ હવે, એટલે અમે બાજુમાં બનાવ્યો. તો હવે એને ત્યાં જ બનાવવો હોય તો અમે રજૂઆત કરી છે કે નવો બનાવી આપો, અને પછી તમે તોડવું હોય તો તોડી શકો. ચોક્કસ જે આખી જે સ્થિતિ છે તે આ મુજબની સામે આવી છે, કારણ કે ગામના કેટલાક લોકો દ્વારા અરજી કરવામાં આવી અને જેને આધારે તંત્ર છે તે અહીં તોડવા માટે પહોંચ્યું હતું, પરંતુ ગામના લોકોની જન ભાગીદારીથી આખો પુલ છે તે તૈયાર કરવામાં આવ્યો. જે ગામના લોકોની જે જન ભાગીદારીથી આખો પુલ તૈયાર કરવામાં આવ્યો હતો, અને તે જ લોકો છે તે હવે આ પુલ ના તોડવા માટેની તંત્રને રજૂઆત છે તે કરી રહ્યા છે. જી બિલકુલ થી શુભમ, એટલે કે એક બાજુની આ રજૂઆત પુલ ન તોડવાની ને એક બાજુ લોકોમાં વિરોધ પણ છે. એટલે કે કહી શકાય કે પોતાના ખિસ્સા ભરવા બિલ્ડરોએ આ નર્મદા નહેરની જગ્યા પણ ન છોડી. હવે આ તંત્ર જાણે કે સાવ સાબદું થઈ ગયું હોય. ભ્રષ્ટાચારીઓ સિવાય તંત્રમાં એવા તો એક બે અધિકારીઓ હશે ને કે જે આમના વિરુદ્ધ અવાજ છે તે ઉઠાવી શકે, કે પછી આખું તંત્ર જ ભ્રષ્ટ થઈ ગયું છે? આ લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કેમ નથી થતી? આખરે આ બિલ્ડરો આ પ્રકારની મનમાની કરતા હોય, આ પ્રકારની જગ્યાઓ પચાવી પાડવામાં આવે તો? ચોક્કસ જે સમગ્ર મામલો છે તે મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો. મુખ્યમંત્રીએ રજૂઆત કરી, મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી અને ત્યારબાદ છે તે મુખ્યમંત્રીએ સમગ્ર અહેવાલ છે તે ચેક કર્યો હતો, અને બાદમાં નર્મદા નિગમના અધિકારીઓને અને જે એન્જિનિયર વિભાગ છે તેમના અધિકારીઓને સૂચના આપી અને આ પુલ તોડવા માટેની સૂચના આપવામાં આવી હતી. અને આ જ પુલ તોડવા માટે આજ સવારે છે તે જે છે તે અધિકારીઓ અહીં પહોંચ્યા હતા, પરંતુ ગામના લોકો છે તે આ પુલ તોડવા દેવા માટે તૈયાર ના હોય. 200 જેટલા લોકો છે તે સવારે જેસીબી ઉભા રખાવી દીધા, જે સાધનો છે તેને ઉભા રખાવી અને જે છે તે તંત્રની આ જે કામગીરી હતી, કારણ કે ગામના લોકોનું કહેવાનું એવું થાય છે કે આ એકમાત્ર રસ્તો છે કે જે અહીંથી અવર જવર માટેનો આ એકમાત્ર રસ્તો છે, તેવું પણ ગામના લોકોનું માનવું છે. જી બિલકુલ, પરંતુ શુભમ, સવાલ આખર એ પણ નથી થતો કે 6 વર્ષ સુધી ખેડૂતો ફરિયાદ કરીને થાક્યા છે. 6 વર્ષ સુધી કોઈ અધિકારી આ લોકોને ન સાંભળ્યા? ચોક્કસ એ પણ સવાલ થાય છે કે ગામના જે અરજદારો છે કે તેમણે 6 વર્ષ સુધી વિવિધ વિભાગો છે તે વિભાગોને રજૂઆત કરી, પરંતુ કોઈના પેટનું પાણી ના હાલ્યું અને અંતે જે છે તે મુખ્યમંત્રી સુધી આ વાત આખી પહોંચી ત્યારે અધિકારીઓ દોડતા થયા. પરંતુ અહીં જે વાત કરવામાં આવે તો 2008ની સાલમાં આ આખો પુલ છે તે બનાવી દેવામાં આવ્યો હતો, અને ત્યારબાદ અનેક વખત આ ગામના લોકોના કેટલાક લોકો દ્વારા છે તે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ અધિકારીઓ કે કોઈ પણ કર્મચારી દ્વારા સરકારના કોઈ પણ કડક પગલાં લેવા માટે જે તૈયાર નહોતા. ને ક્યાંક ને ક્યાંક તેમની પણ સાંઠગાંઠ હોય, તેમની મિલીભગત અને તેમના રહેમ દ્રષ્ટિ નીચે આ આખો પુલ ખડકી દેવામાં આવ્યો હોય તેવી પણ શક્યતા છે તે હાલ સેવાઈ રહી છે. જી બિલકુલ શુભમ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.
તો જ પ્રકારે ખેડૂતે મુખ્યમંત્રીને ફરિયાદ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો, પરંતુ અત્યાર સુધી 6 વર્ષ વીતી ગયા, પરંતુ આ મામલાનો કોઈ ઉકેલ ના આવ્યો. ખેડૂતો રજૂઆતો કરીને થાક્યા, પરંતુ મુખ્યમંત્રી સમક્ષ આ વાત પહોંચી અને ત્યારબાદ આ સાંઠગાંઠનો કૌભાંડ ફૂટ્યો.